તો વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા કરતી ધીંગામસ્તીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણા રાજુ માળી અને તેના સાગીરતોએ જાહેર રોડ ઉપર બે કારના બોનેટ ઉપર 11 કેક ગોઠવી અને બિયરની પાર્ટી કરી હતી। ત્યારે રાત્રિના દિવસે ફટાકડા ફોડી સેલ્ફી લેતા અને કેક ખવડાવતા વિડીયો સામે આવતા પોલીસ દોડતી થઈ હતી। ત્યારે કુલ 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। તો સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો બનાવતા હોય છે ત્યારે વધુ એક અસામાજિક તત્વોની ઘટના સામે આવી છે। વડોદરા ખાતે આ ઘટના બની હતી જ્યાં વડોદરામાં જાણે કે કાયદાના લીરે લીરા ઉડતા હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે કાર છે, બે કારના બોનેટ ઉપર 11 જેટલા કેકો ગોઠવવામાં આવ્યા છે। આ સાથે જ બિયરના ટીન પણ મળી આવ્યા છે અને ખુલ્લેઆમ જાહેરમાં આ રીતના બર્થડે સેલિબ્રેશન કરતા વડોદરાના જે કાયદો અને વ્યવસ્થા છે તેના ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। જુઓ તમે દ્રશ્યો કે કેવી રીતે પોલીસનો કોઈ પણ જાતનો ખોફ ના હોય, ખાખીનો જાણે કે ખોફ જ ના હોય તે રીતના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સંસ્કારી નગરી વડોદરાના અસંસ્કારી આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં દિવાળીપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। ત્યારે વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે વડોદરા શહેરમાં ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર કેવી રીતે બે કાર છે, બે કારના બોનેટ ઉપર 11 જેટલા કેક ગોઠવવામાં આવે છે। ત્યારે કૃત્ય કરનાર બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણા રાજુ માળી અને તેના સાગીરતો છે કે જેઓએ જાહેર રોડ ઉપર બે કારના બોનેટ ઉપર 11 જેટલા કેક ગોઠવ્યા હતા અને બિયરની પાર્ટી કરી હતી। ત્યારે હાલ તો વડોદરા શહેરની પોલીસ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે જાણે કે ખાખીનો કોઈ પણ જાતનો ડર જ ના હોય તે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે। જો કે ત્યારબાદ આ વિડીયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ હતી અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે અને તેઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું પાલન કરાવ્યું છે। તો ફરી એકવાર ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કેવી રીતે જે વડોદરામાં આ ઘટના બની છે। વડોદરામાં રાત્રિના સમયે જે બર્થડે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે ખુલ્લેઆમ જાણે કે પોલીસનો કોઈ પણ જાતનો ખોફ જ ના હોય તે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્ય જે છે તેમાં બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણા રાજુ માળી અને તેના સાગીરતો તમે જોઈ રહ્યા છો કેવી રીતે બે કાર ઊભી છે, બે કાર ઉપર 11 જેટલા કેક ગોઠવવામાં આવ્યા છે અને આ કેક કાપી સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। જાહેર રસ્તા ઉપર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે જ્યાં વિડીયો બનાવી હાલ તો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો। જેવો જ વિડીયો વાયરલ થયો ત્યારબાદ શહેર પોલીસ છે એક્શન મોડમાં આવી હતી અને ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું પાલન કરાવવામાં આવ્યું છે। જ્યાં કાયદાનું પાલન કરાવવામાં આવ્યું છે પ્રશ્ન એ નથી પરંતુ પ્રશ્ન એ છે કે આવા પ્રકારની હિંમત કેવી રીતે થાય છે આવા અસામાજિક તત્વોમાં કે જ્યાં ખુલ્લેઆમ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। ત્યારે હાલ તો પોલીસે કાર્યવાહી કરી 7 આરોપીની ધરપકડ કરી જાહેરમાં ઉઠક બેઠક કરાવી।